નમસ્કાર દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। નવસારીમાં ઝડપાયેલા શંકાસ્પદ આતંકવાદી મામલે મોટો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન અનેક મહત્વના ખુલાસા થયા છે। એટીએસે આ બાબતમાં સંપર્કમાં રહેલા કેટલાક યુવકોને પોતાના રડાર પર લીધા છે। આરોપી ફેઝાવ પાસેથી અરબી અને ઉર્દુ ભાષાનું સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની છે। 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નબળા વૈશ્વિક સંકેતોને પગલે જોવા મળ્યો હતો। સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક સૂચકાંક ઘટાડા સાથે ખુલ્યા હતા। બીએસસી સેન્સેક્સ તેના પાછલા બંધ કરતા 619.6 પોઈન્ટ અથવા 0.75% ઘટીને 81,947.31 પર ખુલ્યો હતો। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દડવા ગામ નજીક વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો। ગોંડલ જસદણ હાઈવે પર એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ પુલ પરથી નીચે ખાબકી હતી। પુલ નીચે પડતાની સાથે જ કારમાં આગ લાગી જતા કારમાં સવાર 3 લોકો જીવતા બળીને ભડતું થઈ ગયા હતા। ગાંધીનગરના સુઘડમાં બિલ્ડર પુત્રના આપઘાત કેસ મામલે ઇન્ફોસિટી પોલીસે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની સોની બજારમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ હતી। સેન્ટ્રલ જીએસટીની ટીમે અચાનક દરોડા પાડતા અનેક વેપારીઓએ ભયના માહોલમાં પોતાની દુકાનો બંધ કરી દીધી હતી। ભારતીયો માટે યુરોપ જઈને નોકરી અને અભ્યાસ કરવો પહેલાંની સરખામણીમાં સરળ થવાનો છે। આનું કારણ છે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલ, જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી છે। આનાથી આર્થિક રીતે તો ઘણા ફાયદા થવાના છે, પણ આનો લાભ ભારતીય સ્ટુડન્ટ્સ વર્કર્સને પણ મળશે। રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચે મહત્વની વિગતો જાહેર કરી છે। તાજેતરમાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયા અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અને આક્ષેપો બાદ પંચે અત્યાર સુધી મળેલા ફોર્મ અને અરજીઓના આંકડા સામે મૂક્યા છે। આ માહિતી જાહેર થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે। એનસીપી એસપીના ધારાસભ્ય જયંત પાટીલે અજીત પવારના મૃત્યુને એક મોટું નુકસાન ગણાવ્યું છે। એક અહેવાલ પ્રમાણે એનસીપીના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ તેમના એક થવાની જાહેરાત કરવાના હતા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફેબ્રુઆરીથી દરરોજ 1,50,000 બેરલ સુધીનું રશિયન કાચું તેલ ખરીદશે। અમેરિકાના દબાણ અને ટ્રમ્પની ધમકીઓ છતાં કંપની પ્રતિબંધ મુક્ત વિક્રેતાઓ પાસેથી તેલ લઈને ઉર્જા સપ્લાયનું વૈવિધ્યકરણ કરી રહી છે। તો આ હતા આજના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।